હેલો એવરીવન, તો ચાલો આજે બનાવીએ કેપ્સિકમમાંથી બનતો એકદમ યુનિક અને ટેસ્ટી નાસ્તો। તો આ છે સ્ટફ્ડ કેપ્સિકમ રિંગ્સ। જેટલું સરસ દેખાવમાં લાગી રહ્યું છે, ટેસ્ટમાં એનાથી પણ વધારે સરસ છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં 2 મીડિયમ સાઇઝના કેપ્સિકમ લીધા છે। કેપ્સિકમના ઉપરના ભાગને આ રીતે કટ કરીશું। ત્યારબાદ કેપ્સિકમને રિંગ શેપમાં કટ કરી લઈશું। રિંગ્સ બહુ વધારે પડતી જાડી અથવા તો પાતળી નથી કરવાની, આ રીતે મીડિયમ સાઇઝમાં જ કટ કરીશું, જેથી કરીને સ્ટફિંગ સરસ રીતે ફિલ થઈ શકે। તો આ રીતે રિંગ શેપમાં કટ કર્યા બાદ કેપ્સિકમમાં રહેલ વચ્ચેના પાર્ટને કાઢી લઈશું। હવે સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં લઈશું ચણાનો લોટ, કટ કરેલા ટામેટાં, ડુંગળી, લીલા મરચાં, લીલા ધાણા, આદુ લસણની પેસ્ટ, લીંબુનો રસ, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને જરૂર મુજબ પાણી ઉમેરીને મિક્સ કરીશું। અહીંયા ધ્યાન એ વસ્તુનું રાખવાનું છે કે બેટરને વધારે પડતું પાતળું નથી કરવાનું, મીડિયમ થીક એવું બેટર રાખીશું, જેથી કરીને રિંગ્સ બંને તરફ ઇઝીલી ફ્રાય થઈ શકે। તો હવે એક તવાને ગરમ કરી લઈશું। એડ કરીશું એમાં થોડું તેલ, ત્યારબાદ કટ કરેલી કેપ્સિકમ રિંગને તવા પર રાખી દઈશું। હવે તૈયાર કરેલ બેટરને રિંગમાં એડ કરી દઈશું। બેટરને સરખી રીતે રિંગમાં ફિલ કરી લઈશું, ક્યાંય પણ જગ્યા છોડવાની નથી। આ રીતે બધી જ રિંગ્સમાં બેટરને એડ કરી દઈશું। ફ્લેમ એકદમ લો રાખવાની છે અને 2 થી 3 મિનિટ માટે આ રીતે ઢાંકીને કૂક કરી લઈશું, જેથી કરીને અંદર રહેલા વેજીટેબલ્સ બધા સરખી રીતે કૂક થઈ જાય એન્ડ બેટર પણ પ્રોપર કૂક થઈ જાય। તો એવી જ રીતે બંને બાજુ ફ્રાય કરી લઈશું। ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને લો ફ્લેમ પર ફ્રાય કરવાની છે। તો તમે જોઈ શકો છો બંને બાજુ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે અને કેટલી ક્રિસ્પી પણ લાગી રહી છે। તો હવે તેને કાઢી લઈશું। તો સ્ટફ્ડ કેપ્સિકમ રિંગ રેડી છે। સર્વ કરો તેને ગ્રીન ચટણી અથવા તો આમલીની ચટણી સાથે, અને એમ જ પણ સર્વ કરશો તો પણ એટલા ટેસ્ટી લાગશે। જો રેસીપી જોઈને મોઢામાં પાણી આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં, અને હા, હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દો, જેથી કરીને મારા લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ ફોર વોચિંગ।